રાખી દેવું આ રીતે. પેલા આપણે 3 શેરવી. હાલો મિત્ર, જય માતાજી. હું દયાબેન પરમાર, અમરેલીથી. મારી ચેનલનું નામ દયાબેન ડીનું રસોડું. તો આજે આપણે પૌવાના બટેટાનો નવો નાસ્તો બનાવશું. તો બટેટા પૌવાનો નાસ્તો બનાવવા માટે આપણે આ 1 વાટકો પૌવા લીધા છે અને 2 કાસા બટેટાની સાલ આપણે ઉખેડીને પાણીમાં રાખી દીધા છે. અને વઘારવા માટે આપણે જીરું લીધું છે થોડુંક, 1 મરચી આ રીતે સુધારી લીધી છે, થોડીક હિંગ લીધી છે, અડધી ચમચી આપણે હળદર લીધી છે, અડધી ચમચી ચટણી લીધી છે, ધાણા જીરું લીધું છે આપણે અડધી ચમચી, અને થોડોક તીખાની ભૂકી લીધી છે ને તલ લીધા છે. સ્વાદ પ્રમાણે આપણે મીઠું લીધું છે. 1 આપણે ડુંગળી આ રીતે સુધારી લીધી છે ઝીણી ઝીણી, અને 1 આપણે લાલ મરચું આ રીતે સુધારી લીધું છે, અને મીઠા લીમડાના પાન છે એને આપણે આ રીતે કટકી કરી લીધીશ. અને તેલ જોહે ને પાણી જોહે. તો પહેલાં આપણે પૌવાને ધોઈ લેવાના છે સરસથી. તો આપણે આમાં પૌવા લઈ લેવું. આપણે 1 વાટકો પૌવા લીધા છે. તો એને સરસથી આપણે પાણી હું ધોઈ લેવાના છે. તો ધોઈ લેશું આને આપણે. તો આપણે પૌવાને સરસથી ધોઈ લીધા છે. તો આપણે જરીક પાણી નાખીને એને પલાળવા દેવું આ રીતે. આપણા પૌવા પલ્લેતા લગીમાં આપણે બટેટાને છીણી લેવું સરસથી, અને આને ઢાંકીને રાખી દેવું. તો આપણે આ ઝીણી જારી છે એ લીધી છે, હાવ ઝીણી આવે ને એ લેવાની. તો આપણે આ રીતે હાવ સરસથી ઝીણું ઝીણું છીણી લેવાનું છે. તો આપણે આ રીતે ઝીણું ઝીણું છીણી લેવું આ 2 બટેટા. તો આપણે 2 બટેટા છીણી લીધા છે. તો એને સરસથી આપણે ધોઈ લેવાનું છે એકદમ સરસ, એટલે એનો ટાર હોય એ બધું નીકળી જાય સ્ટાર. તો આને આપણે ધોઈ લેવું સરસથી. તો આપણે સરસથી ધોઈ નાખ્યું છે 3-4 પાણીએ. તો હવે આપણે ગેસ ચાલુ કરશું. આપણે આ કડાઈ માંડીશું. એમાં આપણે થોડું તેલ નાખશું, 2-3 ચમચી જેટલું. તો થોડુંક તેલને ગરમ થવા દેવું. તો પહેલાં આપણે તલ નાખી દેવું આમાં. થોડું ગરમ થાય એટલે તલ નાખી દેવાના, અને આપણે આ જીરું નાખી દેવું. થોડીક આપણે હિંગ નાખી દેવું, અને મરચાં થોડાક નાખી દેવું 2. હવે આપણે આ ડુંગળી નાખી દેવું. તો તીખાશ તમારા પ્રમાણે તમે નાખી શકો છો આમાં. જો કેપ્સિકલ હોય તો કેપ્સિકલ આપણે આમાં નાખી દેવાનું, પણ મારે મરચાં છે તો મેં મરચાં નાખ્યા છે. હવે આપણે આ બટેટાનું છીણ નાખી દેવું. એને આપણે સરસથી મિક્સ કરી લેવું. હવે આપણે આ મરચાં નાખી દેવું આમાં. સરસથી મિક્સ કરી લેવું આપણે આમાં. આપણે હળદર નાખી દેવું, ધાણા જીરું નાખી દેવું,
થોડીક આપણે ચટણી લીધી છે એ નાખી દેવું. તીખાની ભૂકી નાખી દેવું. સ્વાદ પ્રમાણે આપણે આમાં મીઠું નાખશું. થોડાક આપણે આમાં તલ નાખશું. હવે બધું મિક્સ કરી લે. આપણે આમાં 1-2 ચમચી જેટલું પાણી નાખશું એટલે આપણે સડી જાય એમ. હવે આપણે આને સડવા દેવાનું છે ઘડીક વાર. તો એકદમ સરસ આપણે થઈ ગયું છે. તો હવે આપણે ગેસને બંધ કરી દેવું અને આને આપણે ઠરવા રાખી દેવું આમાં. અને વાર નથી લાગતી સડતા, હું કે છીણેલા બટેટા હોય ને એટલે. હવે આને આપણે 5 મિનિટ જેવું ઠરવા દેવું આને. આ ઠરે ત્યાં લગીમાં આપણે પૌવાનું સરસથી લોટ બાંધી લઈએ એવું થઈ ગયું. એકદમ સરસ થઈ ગયા છે પૌવા, જુઓ આ રીતના. તો હવે આપણે આમાં પૌવા લઈ લેવું. આપણે લાલ મરચું છે એ નાખી દેવું. અને લીમડાના પાંદ આપણે છે એને ઝીણા ઝીણા આપણે કાપી લીધા છે, તો આપણે એ નાખી દેવું. આની જગ્યાએ તમે ધાણા ભાજી હોત નાખી શકો. હવે આપણે બધું મિક્સ કરી લેવું. થોડું થોડું પાણી નાખી અને આપણે મિક્સ લોટ જેવું કરવાનું છે. થોડુંક આપણે પાણી નાખીએ 1 ચમચી જેટલું અને સરસથી લોટ જેવું બાંધી લેવું. તો આ રીતનો આપણે લોટ જેવું બાંધી લેવાનું છે આને. થોડુંક આપણે તેલવાળા હાથ કરશું. 6 ચમચા તેલ નાખશું. આ રીતે આપણે લોટ બાંધવાનો છે. હવે આપણે આમાંથી એક લોયો લઈ લેવું આ રીતે. જે સાઈડના બનાવો હોય એ સાઈડના આપણે લઈ લેવાના. તો જે સાઈડના બનાવો હોય એ સાઈડના આપણે આ રીતના એક લોવો વાળી લેવાનો સરસથી. કટોરી જેવું આવું કરી લેવાનું. અને એમાં આપણે 1 ચમચી વચ્ચે આને આ રીતનું ભરી દેવાનું સરસથી. અને આ રીતે આપણે આમ દબાવતું જવાનું ને આ રીતનું આપણે વાળી લેવાનું. તો આ રીતનું આપણે પેક કરવાનું છે આને આ રીતે. તો આ રીતનું પેક થઈ જાય એટલે આપણે આ રીતે આને ધીરે ધીરે આ રીતે આમ નકર હરખુંથી કરવાનું, નકર ખુલી જાય એમ. જો તો આ રીતે આપણે બધાય સરસથી બનાવી લેવું. તો આપણે 6 નંગ બની ગયા છે, એકદમ સરસ બની ગયા છે 6 નંગ. તો હવે આપણે ગેસ ચાલુ કરશું. આપણે આ લોઢી માંડશું, એમાં આપણે તેલ નાખશું. તો તેલને ગરમ થવા દેવું આપણે.
તો હવે આપણે આમાં રાખી દેવું આ રીતે. ત્રણ સેડાઈશું. ઉપર આપણે થોડું થોડું આ રીતનું તેલ નાખવાનું. ધીરે ધીરે આપણે આને ફેર ગેસે આપણે આને સડવા દેવું. આ રીતે તેલ નાખતું જવાનું આપણે આમાં, એટલે સરસથી સડી જાય એમ. સાયડું બાયડું બધું સડી જાય એમ. તો આને આપણે શેડવી લેવું. તો આ રીતે ચારેકોર આપણે આને આમ ફેરવી લેવાના. સરસ સડી જાય એટલે આપણે આને કાઢી લેવાના. તો હવે આપણે આને કાઢી લેવું. તો આ રીતે આપણે બધાય સરસથી શેડવી લેવું. સાયડું બધું આપણે શેડવી લેવાની આની. તો આ રીતે આપણે બધાય બનાવી લેવું એકદમ સરસ. હવે આપણે ગેસ બંધ કરી દેવું અને આને આપણે બારા કાઢી લેવું. એકદમ મસ્ત સડી ગયા છે. હવે આપણે સર્વ કરી લેવું. તો એકદમ સરસ ટેસ્ટી બને છે, મસ્ત બની જાય. બટેટા અને પૌવા બટેટાનો નાસ્તો એકદમ 10 મિનિટમાં થઈ જાય છે. અને ફુદીનાની ને ધાણાની આપણે ચટણી મેળશું. તૈયાર છે આપણા પૌવા બટેટાનો નાસ્તો. જો મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન જરૂર દબાવજો. કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવો લાગ્યો પૌવા બટેટાનો નાસ્તો.